આજે તો અમારે જવાનું હતું પીઠળમાના મેળામાં. અમે પહોંચી ગયા પીઠળમાના મેળામાં અને આ તો જાજી બધી પબ્લિક હતી અને ભાવેશ ને સતીશભાઈ બે પાછળ આવતા હતા અને સતીશભાઈ ને તો ફૂલ ગરમી અહીંયા થઈ ગઈ હતી. માતાજીના દર્શન કરવા જવા હતા પણ ટ્રાફિક ને જોઈને અમે નીચેથી જ દર્શન કરી લીધા અને મોટા યુટ્યુબર ને મળી ને અમે બહુ ફૂલ મોજ મસ્તી કરી અને પછી અમે ખરીદી કરવા ભાઈ બધા મેળામાં રખડીને થાકી ગયા હતા. પછી બધીને પીવો તો રસ, તો ભાવેશે બધીને રસ પાઈ દીધો. મારી ફ્રેન્ડ ને ઘરે જવાનો સમય થઈ ગયો હતો તો એને ટાટા કરી દીધા અને પછી મારે લેવા હતા ચંપલ, તો ભાવેશ આરે બાંધીને એક જોડી ચંપલ તો મેં લઈ જ લીધા. મેળામાં રખડતા મારી ફેવરિટ વસ્તુ મને દેખાઈ ગઈ ફૂલ, તો હું તો પસંદ કરવા આ મેં કોના માટે લીધું હશે ને તમે જરા કમેન્ટ કરીને કહેજો. પછી મને મન થયું તો આઈસ્ક્રીમ ખાવાનું, તો ભાવેશ લઈ અમારા માટે આઈસ્ક્રીમ ને મારા નક્ષને આઈસ્ક્રીમ ખાવાનું. નક્ષનું માથું વિખાઈ ગયું હતું તો નક્ષ મને કે મમ્મા મને માથું ઓરાવી દે. પછી નક્ષને બેસાડ્યો 4 વ્હીલમાં તો 30 રૂપિયામાં 3 આટા જ ફેરવા. પછી તો હાલતે રસ્તે મને દેખાઈ ગઈ હતી કુર્તી, તો મેં ભાવેશ પાસે એક કુર્તી તો લેવરાવી જ લીધી ને અમારા નક્ષભાઈ સાયકલ લીધી